બોલો કનૈયો આપણે બધાને બોલાવે છે, તારે મારા જેવા સુંદર બનવું છે? આપણે તો કહીએ ને હા, મને સોનાના દાગીના આપી દે. તારે કનૈયો કે હું દાગીનાથી સુંદર નથી, પણ મારા અલંકારો જુદા છે. હું વાણીથી સુંદર છું, હું કર્મથી સુંદર છું, હું ચરિત્રથી સુંદર છું, હું જીવનથી સુંદર છું. કેવલ અલંકારોથી નહીં. તમે મેકઅપ કર્યો છે તો કલાક સુધી તમે મેકઅપમાં સુંદર દેખાયા, પણ ભૂલથી રૂમાલ જો તમારા મોઢા ઉપર ઘસાઈ ગયો તો લીસોટા દેખાઈ ગયા, કદરૂપું દેખાઈ ગયા. સુંદરતા કેવલ મેકઅપથી ના આવે, સુંદરતા માણસના વિચારોથી આવે, સુંદરતા માણસના વર્તનથી આવે, સુંદરતા માનવના જીવનથી આવે, સુંદરતા માનવના કર્મથી આવે છે. 25 વર્ષના બાળકને એમ કહો શાંતિથી બેસ, અને 80 વર્ષના દાદાને કહો તો એ શાંતિથી જ બેઠો હોય, મારે કંઈ કરવું નથી. કારણ અનુભવી લીધું છે એને કે આ બધું નકામો છે. પુત્રે પિતાને ઉપદેશ આપ્યો. પિતાએ પત્નીને કીધું ચલ તું મારી સાથે. ધુંધલી ન ગઈ. આસક્તિ છે. આત્મદેવ કલ્યાણના માર્ગમાં નીકળી ગયો. ધુંધુલી ન ગઈ તો માર્યો કોને? મારું મારું કેનારો મરે અને તારું કેનારો તરી જાય. બોલો જલારામ બાપાની બધાએ કાલે બર્થડે ઉજવી, કેમ? એને શું કર્યું? તો એણે તારું તારું કહ્યું. ભગવાન સ્વયં એને આગળ ભિક્ષાવૃત્તિ કરવા આવે અને કીધું કે મહારાજ લોટ આપો છો, એના કરતાં લોટ ગઢનારી આપી દો ને. તો કે લો લઈ જાઓ જાઓ. આપણાથી આવું ન કહેવાય, કારણ માગનારો જલારામને ખબર હશે કે આ કોઈ સામાન્ય નથી, અને આપનારો પણ એમ કહે છે કે હું પણ સામાન્ય નથી, લઈ જા લે તારે. તો તારું કેનારો તરી ગયો, પણ આપણાથી ન કહેવાય. નાનક સાહેબ નોકરી કરતા હતા, અને નોકરી કરતા જે વાણિયાની દુકાને નોકરી કરે, કરિયાણાને લોકો ખેડૂતો નાદી બોરીઓ લઈને આવે ને પેલા ગણતા જાય 10, 11, 12, 13, અને 13 કે એટલે બધું જા લઈ જા, પાછું લઈ જા, એટલે રૂપિયા લઈ જાય ને પૈસા લઈ, અનાજે લઈ જા. એટલે કેટલાક લોકોએ શેઠના કાન બબેડી કરી કે આમ નવો માણસ રાખ્યો છે, મુનિમ તમારું બધું ઉલારું કરી નાખશે. કેમ? અરે અનાજે પાછું આપી દેશે, પછી રૂપિયા આપી દેશે. અને શેઠે તપાસ કરી તો એટલા જ કોઠારો ભરેલા છે, અને રૂપિયા પણ એ જ પ્રમાણે છે. તેરા તુચકો અર્પણ ક્યાં લાગે મેરા, પણ નથી કહી શકાતું. ધુંધલી આસક્ત બની ગઈ, પરિણામે દીકરાએ માને મારી નાખી. આપણને મારે છે કોણ? બહારનો બોલી જાય તો કદાચ થોડીક સમય પછી ઘા રૂજાઈ જાય, પણ પોતાના જ્યારે બોલે ત્યારે જીવન પર્યંત ઘા રૂજાતા નથી. એટલે આપણને જ મારે છે. ધુંધુલીને એના દીકરાએ જ મારી નાખી, આસક્તિમાં મરી ગઈ. સ્વતંત્રતાનો શાસ્ત્ર વિરોધ નથી કરતો, પણ સ્વચ્છંદતાનો શાસ્ત્ર વિરોધ કરે છે. આજે સ્વતંત્રતામાં સ્વચ્છંદતા આવી ગઈ છે. આત્મદેવ નો પુત્ર ધુંધુલી સ્વચ્છંદ બની ગયો, વિષય આસક્ત બની ગયો, વિષય પીડિત બની ગયો. વિષયમાં વિષયાંતર થતા થતા અનર્થના, અધર્મના, અકૃત્યના માર્ગમાં ચાલી ગયો. તમે ટેન્શનમાં છો. આજકાલના જમાનામાં માણસ ટેન્શનમાં હોય એટલે 2-4 ભાઈબંધી એવા મળી જાય કે લઈને 1-2 પેક મારી દે ને ફ્રીઝ થઈ જઈશ તું. એટલે 2-4 કલાક ઊંઘ આવી ગઈ, સારું નશો લાગ્યો, એટલે બીજી દર ફરી મારવા ગયો, ત્રીજી દર ફરી. પછી રૂપિયા જોઈએ એટલે ક્યાંથી લાવે? કશું કરતો જ છે નહીં. પછી ચોરી કરે, લૂંટફાટ કરે, મારઝૂડ કરે, ઉછીના પાછીના લોકો ના કરે. એક વ્યસન માણસને કેટલા બધા વિનાશના માર્ગમાં લઈ જાય. એમ ધંધુલી કાઢીને પણ એ સ્થિતિ આવી. ચોરી કરતો થયો. વિષય આસક્ત સ્ત્રીઓ વિષય માગ્યા જ કરે છે. ખૂબ ધન લઈને આવ્યો, પણ સ્વાર્થ કો નહીં દોષ કોશાઈ. માણસમાં જ્યારે સ્વાર્થ આવે છે ત્યારે કોઈ કોઈનું દેખાતું નથી. માણસ અંધ બની જાય છે.
વિશાસક સ્ત્રીએ વિચાર કર્યો કે ધંધુરી પકડાઈ જાય ને વાંધો નહીં, પણ ધન અમારું જતું રહે તો ધન અમારી જોડે રહે અને ધુંધુલી ભલે જાય. એટલે આપણે જેને મારી નાખીએ તો લાકડીઓ વડે માર્યો ન મર્યો, ગળે ફાંસો માર્યો તો પણ ન મર્યો, અંતે જીવ તો સળગાવી દીધો.